જો વરસાદમાં ઘણીવાર એવું થાય કે ઘરમાં શાકભાજી ન હોય અથવા વરસાદ જ એટલો હોય ને કે શાક લેવા ન જવાય, ત્યારે આ સરસ મજાનો ટેસ્ટી પુલાવ બનાવવાનો છે કે જે એકદમ અલગ છે. આમ તો એક પ્રકારનો આપણે પુલાવ બનાવીને આમ તો કંટાળી ગયા હોય છે, ત્યારે આ નવા પ્રકારના પુલાવની તમે ટ્રાય કરી શકો છો. અને સિંધી લોકો તો આ પુલાવને ખૂબ જ બનાવતા હોય છે. સાથે જ મેં એક સરસ એવું ટેસ્ટી પનીરનું રાયતું પણ બનાવ્યું છે, જેટલું સરસ ટેસ્ટી આ પુલાવ સાથે લાગે છે અને બહુ જ સરળ એવી રેસીપી છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, અહીં મેઝરિંગ કપથી આપણે બાસમતી ચોખા લેવાના છે અને તેને પહેલાં પાણીથી ધોઈ લેવાના છે. તો હળવા હાથે ઘસીને ધોઈ લેશું. ત્યાર પછી તેમાં 1.5 કપ પ્રમાણે ગરમ પાણી ઉમેરવાનું છે અને ભાત છૂટો બને એ માટે આપણે તેને કમ્પલસરી રેસ્ટ આપીએ. તો 25 મિનિટ સાઈડમાં મૂકી દઈએ. ત્યાર પછી જુઓ, અહીં અડધા કપ પ્રમાણે ચણાની દાળ લીધી છે. તો ચણાની દાળ પણ કઠણ હોય છે, તેને પણ પાણીથી પહેલાં ધોઈ લેવાની છે અને તેનું પાણી કાઢીને તેને પણ આપણે ગરમ પાણીમાં પલાળવાની છે. તો અહીં અડધા કપ જેટલી દાળ હતી અને સામે 1 કપ પ્રમાણે આપણે ગરમ પાણી લેવાનું છે અને તેને પણ આપણે અડધી કલાક માટે પલાળી દેવાની છે. તો હવે આપણે પુલાવને વઘાર કરવો છે એ માટે અહીં 2 ચમચા તેલ અને સાથે 2 ચમચા ઘી લઈ લેવાનું છે. ધીમા ગેસ પર ગરમ થવા માટે મૂકી દઈએ. ત્યાં સુધીમાં એક ડુંગળી છે તેને પણ આપણે પતલી પતલી સમારી લેવાની છે, બહુ પતલી નહીં. હવે તેને થોડી છૂટી કરી લઈએ આ રીતે. ત્યાર પછી એક નંગ ટમેટું છે તેને પણ આપણે આ રીતે પાતળી પાતળી ચીરીઓ કરી લેવાની છે. તેની છાલ મેં કાઢી લીધી છે. ત્યાર પછી અહીં તેલ અને ઘી ગરમ થઈ જાય પછી 1 ચમચી જીરું ઉમેરી દઈએ. સાથે જ આપણે અમુક ખડા મસાલા જેમાં તમાલપત્ર છે, બાદિયું છે, તજ છે, જાવિત્રી છે, એલચી છે ને લવિંગ છે, સાથે સમારેલી જે ડુંગળી છે તેને ઉમેરી લઈએ અને તેને હલાવી લઈએ. ત્યાર પછી આપણે એક મોટો આદુનો ટુકડો ખમણીને ઉમેરશું. અહીં આદુનો સ્વાદ બહુ સરસ આવે છે એટલે મોટો ટુકડો ઉમેરજો અને બધું મિક્સ કરી લેવાનું છે. તો ડુંગળીને આપણે 1 મિનિટ સાતળવાની છે અને થોડીક આવી કૂક થઈ જાય, સોફ્ટ થઈ જાય અને ગુલાબી કલરની થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. ત્યાર પછી જે દાળ છે તેને 30 મિનિટ એટલે કે અડધી કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને સરસ રીતે પલ્લી પણ ગઈ છે. તો પલાળેલા પાણી સાથે જ આપણે દાળને અંદર ઉમેરી દેવાની છે. તો અહીં દાળને પહેલાં કૂક કરી લેવાની છે. સમારેલા સાથે ટમેટા પણ ઉમેરી દઈએ. હવે ટમેટા ઝડપથી ચડે, દાળ પણ ઝડપથી ચડે એ માટે 1 ચમચી જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરીશું અને 1 ચમચી પ્રમાણે ધાણા જીરું ઉમેરીએ. બેઝિક મસાલાથી જ આ ભાત એટલો સરસ ટેસ્ટી બનવાનો છે. તો બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરીએ. તો અહીં અડધા કપ પ્રમાણે ગરમ પાણી ઉમેરવાનું છે. ગરમ પાણી ઉમેરવાથી છે ને કુકિંગ પ્રોસેસ ચાલુ જ રહે છે. જો ઠંડુ ઉમેરો ને તો ટેમ્પરેચર પાછું ડાઉન થાય છે. હવે ઢાંકી દઈએ અને દાળ છે 50% જેટલી કૂક થાય ત્યાં સુધી તેને કૂક થવા દઈએ. તો અહીં જુઓ 6 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને બધું પહેલાં એકવાર હલાવી લઈએ અને દાળને ચેક કરી લેવાની છે. જો વધારે પ્રમાણમાં ચડી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે ભાતને પણ પકવવાના છે. તો જો દાળ દબાવીએ ને આ રીતે એટલે તે જુઓ થોડીક કઠણ પણ છે, એટલે કે 50% જેટલી કૂક થઈ ગઈ છે. અને ત્યાર પછી જે ભાત છે તેને પણ આપણે પલાળી રાખ્યા છે તેને પણ સાથે ઉમેરી દેવાના છે, પાણી સાથે જ ઉમેરવાના છે. અને બહુ જ સરસ ટેસ્ટ આવે એ માટે અહીં મેં લસણની ચટણી ઉમેરી છે, જેની રેસીપી તમે મારી ચેનલમાં મૂકેલી જ છે. તમે અહીં શેઝવાન ચટણી પણ ઉમેરી શકો છો. તો અહીં લસણની ચટણી મેં ઉમેરી છે 2 ચમચી પ્રમાણે અને બધું મિક્સ કરી દેવાનું છે. બહુ સરસ તેનાથી ટેસ્ટ આવે છે. બધું મિક્સ થઈ ગયું છે અને કલર જુઓ તમે કેટલો સરસ આવ્યો છે. હવે ઢાંકી દઈએ અને ભાત કૂક થાય ત્યાં સુધી તેને રહેવા દઈએ. અને ત્યાર પછી એક કડાઈ લઈ લેવાની છે, તેમાં 2 ચમચી પ્રમાણે ઘી ગરમ કરવાનું છે અને અહીં મેં 50 ગ્રામ જેટલું પનીર આ રીતે ક્યુબમાં કટ કરીને ઉમેરી દીધું છે. તો અહીં જુઓ, પનીરનું આપણે રાયતું બનાવવું છે. બહુ જ સરસ ટેસ્ટી આ પનીરનું રાયતું બને છે. થોડુંક એવું ઘીમાં તેને 1 મિનિટ માટે સાતળવાનું છે. ત્યાર પછી અમુક મસાલા ઉમેરીએ. તો 1/4 ટીસ્પૂન પ્રમાણે હળદર પાવડર, 1/4 ટીસ્પૂન પ્રમાણે ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન પ્રમાણે મરી પાવડર ઉમેરી દઈએ અને તેમાં જ તેને સાથે સાતળવાનું છે. તો થોડીક બ્રાઉન ડિઝાઇન આવે પછી તેમાં મરચી ઉમેરી દઈશું કટ કરેલી અને ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે ચાટ મસાલો અને થોડી લીલી કોથમીર ઉમેરી દઈએ. તો બ્રાઉન કલરની ડિઝાઇન આવી ગઈ છે, જોઈ શકો છો તમે. ત્યાર પછી જ આપણે તેમાં ચાટ મસાલો અને મરચી ઉમેરવાની છે. જોઈ શકાય છે એકદમ મસ્ત એવું પનીર છે સતળાઈ ગયું છે. બહુ જ સરસ આ પનીરનું રાયતું બને છે. તો મોળું દહીં લેજો એટલે ટેસ્ટમાં બહુ મસ્ત આ રાયતું લાગે અને તેને આપણે ભાત સાથે સર્વ કરવાનું છે. તો અહીં જોઈ શકાય છે કે ભાત છે તે કૂક થઈ ગયા છે અને એકદમ ખીલેલો ભાત બન્યો છે. આવો છૂટો ભાત એટલે બન્યો છે કે આપણે ભાતને પલાળી રાખ્યા હતા. જો તેને એમનું ડાયરેક્ટ ઉમેરો ને તો ભાત છે ને તેમાંથી સ્ટાર્ચ અલગ થાય છે, એટલે કે ચિકાસવાળું એક ઓસામણ નીકળે છે અને તેનાથી ભાત છૂટો નથી પડતો. તો તેને કમ્પલસરી પલાળી રાખો.
તો કમસે કમ તો 20 મિનિટ તો તેને પલાળો છે. તો એકદમ મસ્ત એવો છૂટો ભાત અહીં બની ગયો છે. થોડી લીલી કોથમીર ઉમેરી દઈએ અને ભાતને સર્વ કરી લઈએ. તો અત્યારે ચોમાસું છે અને ગરમા ગરમ આ ભાત છે એટલો મસ્ત લાગતો હોય છે. અને ઘણીવાર એવું થાય કે વધારે પડતો વરસાદ હોય તો શાક લેવા પણ નથી જવાતું અને ઘરમાં અમુક શાક ન હોય ત્યારે તમે આ ભાત બનાવો તો બપોરના જમવામાં તો એટલી મજા પડી જતી હોય. એમાં પનીરનું રાયતું છે ને તેની સાથે તો આ ભાત એટલો મસ્ત ટેસ્ટી લાગે છે. અને કંઈ તમારે બનાવવું નથી ને એક જ વસ્તુથી પણ જો આખા ઘરનું પેટ ભરાઈ જાય છે. તો તમે પણ ટ્રાય કરો અને કેવી લાગે છે રેસીપી જરૂરથી કોમેન્ટમાં કહો.